નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો અમારી ફ્રેશ બજાર ભાવની ચેનલ। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે જીરુની બજારમાં લેવાલી કેવી આવશે, ઉપરાંત આગામી સમયમાં જીરુના ભાવમાં થશે સુધારો, સાથે જ ભાવ કેટલા વધશે તેની સંપૂર્ણ માહિતી માટે વિડીયો પૂરો જોજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો। તો મિત્રો, જીરુની બજારમાં ભાવ અત્યારે અથડાઈ રહ્યા છે, પરંતુ આગામી સમયમાં જીરુની લેવાલી ઉપર જ બજારનો આધાર છે તેમ જીરુના વેપારીઓ અને નિષ્ણાંતો કહી રહ્યા છે। હાલ અત્યારે સટોડિયાઓનું સર ન હોવાથી એવરેજ જીરુની બજારમાં ખાસ કોઈ મોટી વધઘટ થાય તેવા સંજોગો દેખાતા નથી। આગામી દિવસોમાં જીરુની વેચવાલી કેવી આવશે અને સાથે જ નિકાસ વેપારો કેવા થાય તે ઉપર બજારનો ટેકો મળે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે। જ્યારે આગામી દિવસોમાં જીરુની વેચવાલી હાલ વધે તેવા પણ કોઈ સંજોગો દેખાતા નથી, પરંતુ જીરુનો આજે બેન્ચમાર્ક વાયદો 19,545ની સપાટી ઉપર બંધ રહ્યો હતો। જીરુના વેપારીઓ કહે છે કે નિકાસ વેપારો મર્યાદિત છે અને ચીનમાં નવા જીરુની આવકો આ પીક મહિનામાં જુલાઈ મહિનામાં પૂરું થયા બાદ ચીનમાં પાકનું ચિત્ર એકદમ સ્પષ્ટ દેખાઈ જાય તેવી શક્યતા છે। સાથે જ હાલ વાત કરીએ તો સિંગાપુરમાં 0.5%માં નિકાસ વેપાર 3,985 રૂપિયા હતા, ત્યારે સિંગાપુરમાં 1%માં 3,935 રૂપિયા, સિંગાપુર 2%માં 3,885, જ્યારે મશનિંગ યુરોપમાં 4,135 રૂપિયા, તો સોટેક્સ યુરોપની અંદર 4,185 રૂપિયા પ્રતિ મણના ભાવ અત્યારે મળી રહ્યા છે। જ્યારે હાજર બજારની હવે વાત કરીએ તો હાલ અત્યારે હાજર બજારમાં જીરુના ભાવ તેની ક્વોલિટી મુજબ સુપર જીરુ હોય તો 3,700થી 3,750, બેચ જીરુમાં 3,650થી 3,700, મીડિયમમાં 3,600થી 3,650, એવરેજમાં 3,500થી 3,600, સાલો જીરુમાં 3,400થી 3,500 રૂપિયા પ્રતિ 20 કિલોના ભાવ બોલાય છે। ત્યારે હવે જીરુના નિષ્ણાંતોએ કહ્યા પ્રમાણે આગામી સમયમાં જીરુના ભાવમાં હજી સામાન્ય સુધારો આવી શકે, કારણ કે થોડાક નિકાસ વેપારીની શક્યતા છે ને નિકાસ વેપાર થશે તો ભાવમાં સામાન્ય સુધારો આવવાની ધારણા છે। તો બસ આજના જીરુના સમાચારમાં આટલું જ।